મધ્યપ્રદેશના જબલપુરમાં નર્મદા નદી પર આવેલા બરગી ડેમમાં ગુરુવારે સાંજે પ્રવાસીઓથી ભરેલું એક ક્રૂઝ અચાનક આવેલા વાવાઝોડાને કારણે ડૂબી ગયું, જેમાં 40થી 45 લોકો સવાર હતા. આ અકસ્માતમાં અત્યાર સુધી 4 લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે 22 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે અને 15થી પણ વધુ લોકો હજુ ગુમ હોવાનું જણાવાઈ રહ્યું છે. ઘટના બાદ એસડીઆરએફ અને આર્મીની ટીમો દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઈ રહી છે. જબલપુરમાં બરગી ડેમમાં ક્રૂઝ ડૂબ્યું હતું, જેમાં 4 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. હજુ પણ 15 લોકો લાપતા છે, જેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે. 15થી પણ વધુ લોકો ગુમ છે. એસડીઆરએફ અને આર્મી દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાલ યથાવત છે. लेकिन अभी जैसे ही उजेला हुआ है तो ऐसा लगता है कि अब रेस्क्यू का काम जल्दी पूरा हो जाएगा, क्योंकि एनडीआरएफ की टीम भी आ चुकी है और आप देख रहे हैं कि सभी जो रिसोर्सेज उपलब्ध हैं उनका उपयोग भी शुरू हो चुका है. तो अब ऐसा लगता है कि जल्दी ही क्रूज सीधा कर लिया जाएगा और एक बार क्रूज सीधा होके बाहर निकल गया तो सारी स्थितियां स्पष्ट हो जाएंगी कि एक्चुअली कितने लोग उसमें रहे हैं. ये भी हो सकता है कि कुछ लोग उसमें ना भी हों, जो बह के निकल गए हों, लेकिन अब चूंकि उजेला हो चुका है तो उनको भी ढूंढने में स्वाभाविक है कि आसानी होगी.